ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના ભૂમાપુરા ગામમાં એક મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી। પ્રાથમિક માહિતી મુજબ મકાન નજીક ચૂલો સળગાવતા ફટાકડાના કાચા માલને આગ લાગી જતા અચાનક ભયનો માહોલ સર્જાયો હતો। આગની ઘટનામાં પતરાવાળું મકાન અને અંદાજિત 3000 જેટલું પૂડાનું ઘાસ બળીને ખાખ થઈ ગયું છે। બનાવ અંગે 112 પર કોલ થતા મહેમદાવાદ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને નડિયાદ ફાયર વિભાગની મદદથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ ભારે માલમત્તાનું નુકસાન થયું છે। અમને 112 ઉપર કોલ મળેલ કે ભૂમાપુરા ગામમાં હનુમાનજીના મંદિર બાજુમાં ઘરમાં આગ લાગેલ છે। અહીંયા આવીને અમે ત્યાંથી તુરંત ગાડી વોટર બ્રાઉઝર 12000 લીટર વોટર બ્રાઉઝર લઈને તુરંત રવાના થઈ ગયા અને અહીંયા આવીને જોઈએ તો પૂરાના જે 2 થી 3000 પૂરા હતા, જેમાં આગ લાગેલ હતી। જે જાણવા મળ્યું કે ચૂલો સળગાવેલ એના તણખાના કારણે આગ લાગી હતી ઘરમાં અને પૂરામાં, તો એ અમે પાણીનો મારો કરીને આગ બુઝાવેલ છે।